બાઘાનું પાત્ર જ્યારે જોઈએ અથવા તો કોઈ પણ એની મિમિક્રી કરતા હોય એમને જોઈએ તો આમ એક બે વસ્તુ છે ને આમ માઇન્ડમાં ક્લિક થઈ જાય. એક છે એમની જે વાંકાવાળીને ઊભી રહેવાની સ્ટાઇલ, બીજી છે એમની હાથની સ્ટાઇલ, પછી એમની હેર સ્ટાઇલ. તો આ બધા પાછળનો આઈડિયા કોનો હતો? આ બધા પાછળનો આઈડિયા આમાં ઘણા બધા ભેજા હતા. સૌથી પહેલાં તો દિલીપભાઈની હારે જ્યારે પહેલા દિવસનું શૂટિંગ હતું, અમે 2 જ જણા હતા એ દિવસે. અચ્છા, ઓકે. ત્યારે એ આવ્યા અને મેકઅપ કરતા હતા અને એમની માળાઓ ચાલતી હોય છે ત્યારે એમ વિચારતા હતા કે આમાં શું શું હોઈ શકે. પછી એમ વિચાર્યું કે બાઘો એટલે આપણા સૌરાષ્ટ્રનું એક એવું પાત્ર કે મૂળ તો સૌરાષ્ટ્ર જ શબ્દ છે. બાઘો એટલે ત્યાંનો જ શબ્દ છે. આપણે અહીંયા મુંબઈમાં તો આપણે કોઈને ખબર બી ન હોય કે બાઘો કોને કહેવાય એમ. એટલે એમ કે આપણે કામ કરીએ, એની હેરસ્ટાઈલ આમ કરી નાખીએ, પછી ઊભા રહેવાની સ્ટાઇલ કંઈક આવી કરી નાખીએ, એની આમ કરીએ આપણે. અને મેં અમુક ઓબ્ઝર્વેશન એવા કર્યા હતા. એક છે, એનું નામ તો અહીંયા જો કે લેવાશે ને, એ આવી રીતે ઊભો રહેશે. ઓકે. પછી મેં